नमस्ते विद्यार्थी मित्रों, वर्क पावर एनर्जी लेक्चर नंबर 15 वर्टिकल सर्क्युलर मोशन एक अगत्यનો ટોપિક છે. બરોબર ધ્યાન આપશો તો સમજાશે, તો તકલીફ પડી શકે. ટૂંકમાં અમુક ટોપિક એવા હોય છે જેમ કે વર્ટિકલ સર્ક્યુલર મોશન છે કે આગળ બી એવા કોઈ ટોપિક આવ્યા હશે કે જેમાં તમને ગ્રીપ આવી જાય તો ફિઝિક્સ સરળ થઈ જશે તમારા માટે. મહેનત માંગી લેશે, मतलब कि 10મું અને 11મું જે અલગ પડે છે આવા ટોપિકોના કારણે જ અલગ પડતું હોય છે. સર્ક્યુલર મોશન તમે ભણી ગયા થોડું, હજી થોડું સર્ક્યુલર મોશન ચાકગતિમાં બી આવશે, પણ એમાં બી આપણે વાત કરીએ છીએ વર્ટિકલ સર્ક્યુલર મોશન. વર્ટિકલ એટલે આમ સિરોલમ સમતલ, આમ કોઈ પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય ત્યારે એને એનર્જીની એ બધી વાતો કરવાની છે. હું લાવ્યો છું તમારા માટે આમ. આજે છે શું છે? વર્ટિકલ સર્ક્યુલર મોશન. તો આમાં ઘણી બધી વાતો છે, ઘણી બધી વાતો. એક એક કરીને સોલ્વ કરતા જઈએ, સમજતા જઈએ. વ્યવસ્થિત ધ્યાન રાખજો, ના સમજાય તો લેક્ચર 2 વખત જોજો બેટા. ચોપડામાં જે નોંધ કરશો એ પરફેક્ટ નોંધ કરજો અને એ પણ વ્યવસ્થિત રિવિઝન કરશો. આ ટોપિકમાં ચોપડાને ખાસ ફોલો કરજો વ્યવસ્થિત, પછી એના પ્રશ્નો સોલ્વ કરવા જજો, નહીં તો તકલીફ પડશે. પહેલેથી કહું છું, તમને આ ડરાવતો નથી, પણ એટલા માટે કહું છું કે ટોપિકને તમને ખ્યાલ હોય તો તમને ખ્યાલ રહે. આમાં થોડી વધારે મહેનત કરવાની છે આપણે. હું ઘણીવાર ઉદાહરણો આપતો હોઉં છું કે તમે અહીં આગળ અંબાજીનો ગબ્બર ચડવા માંગતા હોય અને ગિરનાર ચડવા માંગતા હોય તો સ્વાભાવિક છે કે ગિરનારમાં વધારે મહેનત કરવી પડે ગબ્બરની સાપેક્ષે. તો જ્યાં જે પરિસ્થિતિ હોય એટલી મહેનત તમારે કરી લેવી પડે તો એ ટોપિક તમને બરોબર સમજાશે. તો આમાં થોડી વધારે મહેનત કરવી પડશે, તો એ તમે કરશો એવી આશા સાથે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, આમાં એનર્જીની બધી વાતો કરીએ એના પહેલા 5મા ચેપ્ટરમાં જે તમે એફબીડી ની મદદથી બળના સમીકરણો જે બનાવતા એની થોડી ચર્ચા કરવું એની જરૂર આપણને પડશે, કે આ ટોપિકમાં મુખ્ય 2 વાતોના આધારે આગળ વધવાનું છે. એક એફબીડી ના આધારે બળનું સમીકરણ બનાવવાનું છે અને એક એનર્જી કન્ઝર્વેશન કરવાનું છે. 2 અનનોન આપેલા હશે, 2 સમીકરણો તમે જો બનાવી શકો તો એના ઉકેલો તમને ઓટોમેટિક મળતા જશે. પછી તો ગણિત જ હશે. તો અહીંયા આગળ 2 ભાગમાં હું આ રીતે વાત કરું છું વર્તુળની. એક ભાગ આ છે વર્તુળના નીચેના અડધા ભાગ માટે સમીકરણ લખું છું બળનું. અને બીજી વાત આ છે કે વર્તુળના ઉપરના અડધા ભાગ માટે વર્તુળ ગતિના ઉપરના અડધા ભાગ માટે બંને માટે પરિસ્થિતિઓ બદલાય છે, એટલા માટે હું બંને અલગ અલગ વાત કરું છું. ટૂંકમાં આવે છે કે L લંબાઈની એક દોરી છે તમારી જોડે, બરોબર છે. આજે L લંબાઈની દોરી છે અને એક m દળનો પદાર્થ બાંધેલો છે અને એને તમે આમ વર્તુળ ગતિ આપો તો આમ ભ્રમણ કરશે. આ પ્રકારે વર્તુળ માર્ગ ઉપર ભ્રમણ કરશે. આપણે આ બળ વિશે સમજવું છે. પદાર્થ અહીંથી જતો હોય 20 સ્પીડથી, ધારો કે બરોબર છે. આ પોઈન્ટને A પોઈન્ટ કહી દઈએ તો અહીંયાની સ્પીડ va હોય અને મારે અહીં તણાવ કેટલું હશે કે એ બધું સમજવું હોય તો બળનું લગાવવું. તો અહીં આગળ એક બળ લાગતું હશે તણાવ બળ T, ગુરુત્વાકર્ષણનો છે તો એક બળ લાગતું હશે mg, બીજું એક બળ લાગતું હશે mv²/r. r તરીકે L લઈશું. mg અહીં આવશે mva²/l. બરોબર. ગુરુત્વાકર્ષણની અસરમાં વર્ટિકલ સર્કલની વાત છે. અત્યાર સુધી ફક્ત તમે વર્તુળ ગતિ કરેલી છે. આમ વર્તુળ ગતિમાં તમે લેતા કે આ વર્તુળ ગતિ પદાર્થ ત્યારે જ કરે કે સેન્ટર ઉપર એના પર બળ લાગતું હોય. આ તરફ જે બળ લાગતું હોય એને સેન્ટ્રીપ્યુટલ ફોર્સ કહીએ છીએ અને એનું મૂલ્ય હોય છે mv²/r. બરોબર છે. શૂન્ય અવકાશમાં જતા રહીએ અને કેન્દ્ર તરફ ધારો કે બળ લાગતું હોય, મતલબ કે શૂન્ય અવકાશમાં જતા રહીએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન લઈને, અને આ ઇલેક્ટ્રોનને આમ વર્તુળ ગતિમાં અહીંથી 20 સ્પીડથી છોડીએ તો એ કોઈ એક વર્તુળ ગતિ બનાવશે. સૂર્યની આજુબાજુ પૃથ્વી ભ્રમણ કરે છે એ સમજીએ તો
તો પણ આ પૃથ્વી એક્ઝેક્ટ વર્તુળ માર્ગ નહીં, પણ સમજવા માટે આપણે વર્તુળ માર્ગ લઈએ છીએ. તમે ગુરુત્વાકર્ષણ વાળું ચેપ્ટર ભણશો એટલે ખ્યાલ આવશે કે સમજવા પૂરતી આપણે વર્તુળ ગતિ કરીને સમજીએ છીએ. તો એ ફક્ત સર્ક્યુલર મોશનની વાત. હવે આમ ઊભા સમતલમાં ગતિ થતી હોય અને એમાં પણ ગુરુત્વાકર્ષણ બળની અસર હોય તો સ્વાભાવિક છે કેટલા બળો લાગતા હશે? તો એક તો તણાવ બળ લાગતું હશે, બીજું કયું લાગતું હશે? mg લાગતું હશે, અને કેન્દ્ર તરફ જે પ્રવેગ છે એનું સ્યુડો ફોર્સ તરીકે આપણે લઈ શકીએ mv²/L. બરોબર છે? જો ગોળા ઉપર રહીને જોઈએ છે કે બહારથી જ રહીને જોઈએ છે, બે રેફરન્સ ફ્રેમોને અનુરૂપ તમે સમીકરણો બનાવ્યા હશે. મારે એની ડિટેલમાં ચર્ચા કરવી નથી, એ તમે ભણી ચૂક્યા છો, એટલે હું ફટાફટ સમીકરણ બનાવી દઉં. જે પણ ફ્રેમમાં તમને સમજાવ્યું હોય એ રીતે તમારે સમીકરણ બનાવવું. તો એ માટે તણાવ બળ બરાબર લખવું હોય બેટા, તો એ પોઈન્ટ માટે, એ બિંદુ માટે T બરાબર થઈ જશે mg પ્લસ mv²/L. ઓકે, આ જ ગોળો ગતિ કરતો કરતો અહીં આવે, v સ્પીડ થી આવે છે, b પોઈન્ટ સુધી આવે તો આવી સ્થિતિ હશે. ધારો કે થીટા એંગલ છે, b પોઈન્ટ સુધી આવી ગયો છે ગોળો, અહીંયાની સ્પીડ vb છે, l લંબાઈ થીટા. તો અહીં તણાવ બળ કેટલું હશે? તો આગળ તમે ભણી ગયા છો કે આના કરતા ઓછું હોય. જેમ જેમ ગોળો ઉપર ગતિ કરતો જાય એમાં તણાવ બળ ઘટતું જાય. કેમ ઘટતું જાય ને બધું જોઈએ આપણે. અહીં આગળ બળ લાગતું હશે mg, એનો એક ઘટક અહીં આવશે, આ પણ થીટા થશે. કયું આવશે? mg cos થીટા. અને બીજું બળ અહીં આગળ આવશે આ તરફ, કયું? v સ્પીડ છે તો vb²/L. તો b પોઈન્ટ માટે હું તણાવ બળનું સમીકરણ લખું, અહીં લખું છું b પોઈન્ટ માટે, b બિંદુ માટે. તો થશે શું થશે? T બરાબર mvb² અથવા mg cos થીટા પ્લસ mvb²/L. આટલું થાય. હું વ્યવસ્થિત ક્રમમાં લખું કારણ કે આગળ મારે બીજું સમજાવવું છે, એટલે mv આ પહેલા લખું mva²/L પ્લસ mg. અહીં પણ એ મુજબ લખું તો થશે આ સૂત્ર mvb²/L પ્લસ mg cos થીટા. આવું સૂત્ર થશે. અને આ તમને ખ્યાલ હશે, આ પ્રકારે સૂત્ર તમે બનાવી શકો. ઓકે, આ તમે 5મા ચેપ્ટરમાં ભણી ગયા છો. ફરીથી કહું તો અહીં તણાવ બળ mg અને એની આ બિંદુએ v સ્પીડ છે તો બીજું એક બળ લાગશે mv²/L. આ કણ કે ગોળો આ યામમાં ગતિ કરતો નથી, આ યામમાં ગતિ કરે છે. આ યામમાં જો ગતિ ના કરતો હોય તો ઉપરના બળો બરાબર નીચેના બળો. ઓકે, એ જ રીતે અહીં આવે ત્યારે આ યામમાં ગતિ કરે છે, v આ યામમાં છે, આ યામમાં ગતિ નથી કરતો, તો mg નો આ તરફનો જે ઘટક છે એ શું થશે? mg cos થીટા અને mvb²/L. તો એ કોના બરાબર થશે? t બરાબર આ a બિંદુએ તણાવ છે એટલા માટે t લખી દઈએ, આ b બિંદુએ તણાવ છે એટલે tb લખીએ. ઓકે, મેં કહ્યું અહીં જેમ જેમ ઉપર જતો જશે એમ t ઘટતો જશે. અહીંથી v સ્પીડ આપીને છોડ દીધો હોય, આ જે ગોળો છે એને અહીંથી v સ્પીડ આપ્યો તો જેમ જેમ એ ઉપર જાય એમ તણાવ શું થતું જાય? ઘટતું જાય. કેમ ઘટતું જાય? તો એનું કારણ છે ભાઈ, કારણ કે જુઓ અહીં આગળ જેમ જેમ ઉપર જશે એમ જુઓ પોટેન્શિયલ એનર્જી વધતી જશે, એનો મતલબ ગતિ ઊર્જા ઘટતી જશે, એનો મતલબ વેગ ઘટતો જશે. વેગ શું થતો જશે? ઘટતો જશે. વજન બળની જે અસર છે તણાવ બળની વિરુદ્ધ છે એ પણ ચેન્જ થતી હશે. મેક્સિમમ વજન બળ અહીં કેટલું હશે? mg cos થીટા તો ઘટતું જશે, તો આ પણ ઘટે છે, આ પણ ઘટે છે, મતલબ કે તણાવ બળ શું થતું જશે? ઘટતું જશે. જે બિંદુએ તણાવ બળ ઘટતું આગળ વધતું જશે. ઓકે, તણાવ બળ ઘટતું આગળ વધતું જશે. આ કઈ વાત કરી આપણે? તો મેં લખ્યું છે કે વર્તુળ ગતિના નીચેના ભાગ માટે, વર્તુળના નીચેના ભાગ માટે, મતલબ કે એક્ઝેક્ટ આ નીચેના ભાગ માટેની વાત છે. અહીંથી આટલા ભાગની વાત છે. અહીંથી ઉપરની જો વાત કરીએ તો અલગ સ્થિતિ હોય છે, એ ત્યાં વર્ણન કરીએ આપણે. અને આ સમીકરણ તમને બનાવતા આવવું જોઈએ, આગળ ભણી ચૂક્યા છો. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. a બિંદુએ તણાવ કેટલું? તો આટલું. b બિંદુએ તણાવ કેટલું? આટલું. આ તમને ખબર હોવી જોઈએ. આ બળના ચેપ્ટરમાં તમે ભણી ચૂક્યા છો. જો ગોળો ગતિ કરતો કરતો અહીં કેમ જતો હોય, આ બિંદુને c પોઈન્ટ એવું નામ આપી દઈએ, પણ હું અલગ આકૃતિ દોરું.
અને બીજું એક મેક્સિમમ હાઈટ ઉપરના પોઈન્ટને નામ આપી દઈએ ડી બિંદુ. આ એ પોઈન્ટથી ગોળો પસાર થાય છે, બી બિંદુએથી પસાર થાય છે, સી બિંદુ અને ડી બિંદુ અહીં બી એક લઈ શકાય, પણ એ બધી આગળ પછી પ્રશ્નોમાં આપણે લઈશું. તો અહીં લઈએ જુઓ સી પોઈન્ટ ઉપર ક્યાંક જતો હોય અહીંથી, એનો વેગ કંઈક હશે, એને હું vc કહી દઉં. શું કહી દઉં? vc. અહીં ધારો કે જે ખૂણો બને છે થીટા છે. હવે બળની ચર્ચા કરીએ તો આ બાજુ બળ લાગતું હશે, કયું હશે ભાઈ? તણાવ બળ T હશે. આ બાજુ બળ લાગતું હશે, કયું હશે? mg હશે. આ પણ ખૂણો થીટા જ હશે, તો T ની દિશામાં એક બીજું બળ અહીં આવી જશે, કયું આવી જશે? mg cos થીટા. તો T તો છે જ, અને બીજું આવ્યું mg cos થીટા. ઓકે. અને v ના કારણે આ બાજુ એક બળ લાગતું હશે, એ હશે m vc² upon l. ઓકે, m vc² upon l. તો c બિંદુ માટે હું fpd બનાવું અને તણાવ બળનું સમીકરણ બનાવું તો આવું થશે. c બિંદુ માટે સમજો વ્યવસ્થિત. આ દિશામાં ગતિ થાય છે, આ દિશામાં નથી થતી, તો હું લખી શકું m vc² upon l બરાબર t plus mg બરાબર t plus mg cos θ. તો t બરાબર શું થશે? m vc² upon l minus mg cos θ. tc c પોઈન્ટ માટે. આવી નવી વાત હું ડી પોઈન્ટ માટે કરું, મતલબ કે ગોળો ગતિ કરતો કરતો અહીં આવે છે, ધારો કે ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર ડી પોઈન્ટ ઉપર આનું નામ આપ્યું છે આપણે. આ બાજુ એનો વેગ છે vd, તો અહીં આગળ એક બળ લાગતું હશે t, વજન બળ પણ નીચે લાગતું હશે mg. આ વેગ આ બાજુ છે, તો કેન્દ્ર ત્યાગી બળ અહીં આગળ આવી જશે, કયું આવશે? mvd² upon l. કેટલું આવશે? mvd² upon l. તો નીચેના બળ બરાબર ઉપરના બળ. તો અહીં જેમ c બિંદુ માટે મેં બળનું સમીકરણ લખ્યું fpd ની મદદથી, એમ d પોઈન્ટ માટે લખી દઈએ d બિંદુ માટે. fpd તમને ખ્યાલ હશે, ગોળાને દર્શાવવાનું અહીં. ચલો, નીચે કયું બળ લાગે છે? mg. નીચે કયું બળ લાગે છે? t. ઉપર કયું બળ લાગે છે? mvb² upon l. આભાસી બળ લાગશે, સેન્ટર તરફ જે છે બળ એનો આભાસી બળ. આવું તમે બનાવેલું હશે, યાદ હશે તમને. એ જ સરખાવવાનું છે. તો t plus mg plus mvb² upon l. તો t ને કરતા બનાવીએ તો t બરાબર થશે mvd² upon l minus mg. આવું સમીકરણ થશે. a પોઈન્ટ માટે આ, b પોઈન્ટ માટે આ. તો તણાવ બળ ઉપર કોન્સન્ટ્રેશન કરો સમીકરણ. જો નીચેના અડધા ભાગ માટે અને ઉપરના અડધા ભાગ માટે તણાવ બળ ઉપર કોન્સન્ટ્રેશન કરો. આ બે સમીકરણો દેખો અને આ બે સમીકરણો દેખો. ચોપડા ઉતારી દઈ દેજો. હજુ જો કે હિન્ટ લખવાની છે કે મુદ્દા હું અહીં લખું છું, આના માટે અહીં ક્યાં. તો જુઓ, અહીં જુઓ, અહીં સમીકરણ શું આવે છે? t બરાબર mv² upon l plus mg. t બરાબર mv² upon l plus mg cos θ. મતલબ કે વજન બળનો એક ઘટક જ છે આ mg cos θ. તો મતલબ કે mv² upon l માં વજન બળ છે અથવા વજન બળનો ઘટક એડ થાય છે, જ્યારે અહીં mv² upon l છે એમાં વજન બળનો ઘટક અથવા t પોઈન્ટ ઉપર એક્ઝેક્ટ વજન બળ શું થાય? માઈનસ થાય છે. એનો મતલબ બેટા આ થયું કે આ નીચેના ભાગ માટે ક્યારે બી તણાવ બળ શૂન્ય થશે નહીં. સમજો શું બોલ્યો હું? નીચેના ભાગ માટે તણાવ બળ ક્યારે પણ શૂન્ય નહીં થાય. ધારો કે અહીંથી v વેગથી તમે એને ફેંક્યો તો વેગ ઘટતો માનો કે અહીં આવે વેગ 0 થઈ જાય અને ઓછો વેગ આપ્યો છે તમે, ઓછો આપ્યો છે, સમજો એ હશે. અહીંથી વેગ આપ્યો આટલો, તો જો આગળ જઈને પાછો આવે છે, પણ દોરી ટાઈટ જ દેખાશે. જુઓ, આમ દોરી ટાઈટ જ રહેશે. નીચેના ભાગમાં અહીંથી લઈને આમ ગતિ કરતો હોય
ત્યાં સુધી દોરી ટાઈટ જ રહેશે. તમે હિંચકો ખાતા હોય તો આ ભાગમાં દોરી નથી તૂટતી એવું વિચારો તો આ ભાગમાં તમે પડી જશો એવો તમને ડર લાગશે નહીં. આ સેફ ઝોન છે, કારણ કે તણાવ બળ ક્યારેય 0 થતું નથી. પણ ધારો કે તમે હિંચકો આમ ખાવા માંગો અને માની લો અહીંથી પૂરી સ્પીડ ના હોય તો બની શકે કે અહીં સુધી આવતા સુધીમાં દોરી ઢીલી પડી જાય અને તમે પડી ગયા. હા, એ પણ બને. એની પૂરતી સ્પીડ હોય તો વર્તુળ ગતિ પૂરી પણ થઈ જાય. હું હાલ આની વાત કરું છું, નીચેના ભાગની. ક્યારે તણાવ બળ 0 શક્ય નથી. તો નીચેના અડધા ભાગ માટે આપણે લખી શકીએ કે નીચેના અડધા ભાગ માટે તણાવ બળ 0 શક્ય નથી. અહીં T0 શક્ય નથી. બરોબર? નીચેના અડધા ભાગ માટે T0 શક્ય નથી. એટલે કે હંમેશા T not equal to 0 જ મળે. આ દોરી ટાઈટ જ હશે, દોરી ઢીલી પડી શકે નહીં. અહીં બંને શક્ય છે, બંને શક્યતાઓ છે. તણાવ બળ 0 બી થઈ શકે અને નોટ 0 બી થઈ શકે. 0 ક્યારે થાય તો વિચારો, ઉપરના ભાગમાં વિચારવાનું છે. અહીંથી ગતિ કરતો કરતો જાય છે, વેગ તો ઘટતો જ જાય છે. મતલબ કે આ તરફનું બળ છે એ ઘટતું જાય છે. આ તરફના બળ વિશે વિચારો, cos θ વધતો જાય છે. એનો મતલબ cos θ વધતો જતો હોય 0 થી 90 સુધી જોઈએ તો આ પણ ચેન્જ થઈ જાય છે. બની શકે કે કોઈ એક સ્થિતિ એવી આવે કે mg cos θ બરાબર mv²/L હોય તો બંને બળો સરખા થઈ જશે. જો આ બળ અને આ બળ બે સરખા થઈ જાય એનો મતલબ તણાવ બળ કેટલું હશે? 0 હશે. તો ઉપરના ભાગ માટે જ્યારે ગોળો જતો હોય, દોરી સાથે બાંધેલો હોય, ઉપરના ભાગમાં જતો હોય ત્યારે બની શકે કે તણાવ 0 થઈ શકે. તો અહીં લખી શકીએ T0 શક્ય છે. ક્યારે? જો mg cos θ બરાબર mv²/L થાય ત્યારે T બરાબર 0 થશે. હજુ તો મેં બળની જ વાત કરી છે. જો કે મારે આમાં એનર્જીનો કોન્સેપ્ટ બી એડ કરવો છે. તો જો બેટા ફરીથી હું વાત કરું આટલી વ્યવસ્થિત ધ્યાન રાખજો. વર્ટિકલ સર્ક્યુલર મોશન તો શિરોલંબ સમતલમાં જે વર્તુળ ગતિ થતી હોય છે એવા ગતિની આપણે આજે ચર્ચા કરવાની છે. મેં તમને આ જો એક ગોળો લાઈન સમજાવ્યો છે. આમ જો આ પ્રકારની જે ગતિ છે એની મારે ચર્ચા કરવી છે. વર્તુળમય ગતિની ચર્ચા કરવી છે. તો આજે વર્તુળમય ગતિ ઘણા બધા લાઈફમાં એક્ઝામ્પલ હોય છે. તમે કોઈ રમકડું લાવેલા હશો, બચપનમાં યાદ હોય તો કદાચ આવું હોય છે. આમ થઈને આમ અહીં ઠેસી હોય છે જેમાં ગાડી તમે ઘડાવો છો. આ ગાડી છે આમ આમ થઈને આમ જતી રહે છે. પૂરતી સ્પીડ હોય તો તમે હાથથી આપો તો પૂરતી સ્પીડ કદાચ ના પણ જાય. એસેલવર્ટ કે ઇમેજિકા કે એવા કોઈ જગ્યાએ ગયા હોય તો એવી ચક્રોડો હોય કે આખી આમ વર્તુળ ગતિ ફરે. જો કે દ્રઢ સળિયાઓ સાથે જોડેલા હોય છે, દોરી સાથે નથી હોતા. એ દ્રઢ સળિયાઓની પણ આપણે વાત કરીએ. તમને ફિટ કરી દે છે અહીંથી બધે, જેથી પડી ના જાવ. પણ વિચારો, ખાલી કલ્પના કરો તમે કે જો દોરડું જ હોય, કોઈ જગ્યાએ તમને બાંધી ના હોય, તમે છૂટા હોય તો તમારું જે હિંચકો છે અહીંથી અહીં સુધી જશે ત્યાં સુધી તો આ mg અને mv²/L બહારની તરફ બળ લાગતું હશે. એટલે તણાવ બળ હંમેશા કેવું રહેશે? નોટ 0 જ રહેશે. 0 શક્ય નથી એવું મેં લખ્યું છે. મતલબ કે તમે પડી જશો એવો કોઈ શક્યતા નથી. એટલા માટે મેં કહ્યું કે આ સેફ ઝોન છે. આમ પ્લસમાં આવે છે. આ કેવું આવે છે? પ્લસમાં આવે છે. પણ ઉપરના અડધા ભાગમાં જાવ અને એવું બની શકે કે થીટા એવો સેટ થઈ જાય કે mg cos θ બરાબર શું થઈ જાય? mv²/L થઈ જાય. તો આ બે બરાબર થઈ જાય એનો મતલબ તણાવ બળ કેવો થઈ જશે? 0. mv²/L બરાબર mg. v0 બને એના પહેલા તણાવ બળ અહીં 0 થઈ જાય. તો v તો છે જ અહીં v તો છે જ, છતાં તણાવ બળ 0 થઈ ગયો. એનો મતલબ આ ગોળાનો દોરી સાથેનો કોન્ટેક્ટ જતો રહ્યો. તો હવે વિચારો કે દોરી સાથે કોન્ટેક્ટ નથી ને અહીં v છે તો કેવી ગતિ થશે? તો અહીંથી તો પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે. આ પ્રકારે જુઓ, તો કેવી ગતિ થઈ જશે? પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે. અને એવું શક્ય છે તો મેં લખી દીધું T બરાબર 0 શક્ય છે. ક્યારે? આ અને આ બે સરખા થાય ત્યારે. તો જુઓ, જોઈ લઈએ આપણે. હું અહીંથી પૂરતો વેગ આપીશ તો જુઓ આમ વર્તુળ ગતિ થશે. પણ જુઓ હું વેગ ઘટાડી દઉં આમ, હા જો હા વેગ ઘટ્યો તો આટલા અહીં શું થયું? પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ, દોરી ઢીલી પડી ગઈ. વિડિયો તમે બેક કરીને જોઈ શકો તો હું ફરીથી ટ્રાય કરું છું. જુઓ જો વર્તુળ ગતિ થાય છે, વર્તુળ ગતિ થાય છે. હા જુઓ ફરીથી જુઓ, એક્ઝેક્ટ આટલા અહીં 0 થયું આમાં. હા જો અહીંથી ક્યાંકથી પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ. ફરી જુઓ
હા અહીંથી ક્યાંકથી પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ તો એ v છે t0 થઈ ગયો તો અહીંથી પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે પછી એટલે કહ્યું ભગો અહીંથી પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ v સ્પીડ થી જતો હોય આમ પ્રક્ષિપ્ત ગતિ આમ થઈ જાય ને આમ 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 દેનામ કદાચ પડી જશે આવી ગતિ જો કે આપણે એક્ઝામ્પલમાં લઈશું હાલ તો કોન્સેપ્ટ સમજીએ છીએ જો કે એટલા લેવલના એ પ્રકારના એક્ઝામ્પલની જરૂર બી નહીં આપણે પણ ખાલી ફીલ કરવાની તો ટૂંકમાં આટલી ચર્ચામાં આ છે વાત કે તમને આ બળના સમીકરણ બનાવતા આવડવું જોઈએ મેં બધી ઓલ ઓવર ચર્ચા કરી લોએસ્ટ પોઈન્ટ ટોપમોસ્ટ પોઈન્ટ ઉપરના અડધા ભાગમાં કોઈ પણ થીટા માટે નીચેના અડધા ભાગમાં કોઈ પણ થીટા માટે એક જ સમીકરણ તો છે પણ મેં ફક્ત 4 વખત એકનું એક લખ્યું છે મારી પરિસ્થિતિને સમજાવવા માટે કે માઈનસ આવે છે અહીં પ્લસ આવે છે મતલબ કે t0 થશે નહીં અહીં t0 થાય એવી શક્યતા છે તો અહીંથી જો ગતિની ચર્ચા કરીએ હવે આપણે આગળ આટલું નોંધી લેશો તમે હવે નોંધી લેશો તો હવે ગતિની ચર્ચા કરીએ તો ત્રણ સ્થિતિઓ શક્ય બને કઈ કઈ ત્રણ સ્થિતિઓ એક તો આ કે અહીંથી એટલો જ વેગ આપેલો હોય કે કણ આ જે પોઈન્ટ છે એટલામાં જ ગતિ કરે તો પરફેક્ટ દોલનો થશે વર્તુળ ગતિમાં જ દોલનો થશે કારણ કે તણાવ બળ 0 શક્ય નથી એક અહીં જો વાત કરીએ તો બે ગતિઓ શક્ય બને કઈ એક વર્તુળ ગતિ પૂર્ણ કરે એની મતલબ કે અહીંથી એટલો વેગ આપ્યો હોય પૂરતો જો અહીં આપી દઉં તો શું થાય ગયા વર્તુળ ગતિ પૂર્ણ થઈ જાય છે લોએસ્ટ પોઈન્ટ ઉપરથી એટલો વેગ આપ્યો હોય કે જેથી વર્તુળ ગતિ પૂર્ણ થાય આમાં બીજી સ્થિતિ આ પણ આવશે કે લોએસ્ટ પોઈન્ટ ઉપરથી એટલો વેગ આપ્યો હોય કે વર્તુળ ગતિ પૂર્ણ ના થાય અહીંથી તણાવ ઘટતું ગયું અહીં આવી તણાવ 0 થઈ ગયું તો અહીંથી કેવી ગતિ થશે પ્રક્ષિપ્ત તો અહીંથી આપણે ત્રણ ગતિની ચર્ચા કરવાની છે એક નીચેના ભાગ માટે સિમ્પલ છે SHM આગળ જતા આવશે તમારે ઉપરના ભાગ માટે બે વાત છે કે અહીંથી એટલો વેગ આપવો જોઈએ કે વર્તુળ ગતિ પૂર્ણ થાય જો એટલો વેગ ના આપીએ તો પહેલા વર્તુળ ગતિ પછી શું થશે પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે મતલબ કે વર્તુળાકાર માર્ગને છોડ દેશે ફરીથી જુઓ જો પૂરતો વેગ હશે કેટલો હશે એ પછી સાબિત કર્યા તો વર્તુળ ગતિ થશે જો પૂરતો વેગ નહીં હોય તો હા આમ પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે આગળ જતા દોરી આગળ જતા ઢીલી પડી જશે એમ કહેવા માંગુ છું હા જુઓ એટલેથી આમ ઢીલી પડી ગઈ વર્તુળ માર્ગ પૂર્ણ થતો નથી તો આટલું નોંધી લેશું આગળ વધીએ આપણે ઓકે ચલો આગળ વધીએ તો અહીંથી ત્રણ પરિસ્થિતિઓની આપણે વાત કરીએ તો પહેલી એક સ્થિતિ લઈએ સ્થિતિ સમજો કે એનો ક્વેશ્ચન બનાવી દઈએ ક્વેશ્ચન આવો છે જો અને પછી ત્રણોને ભેગા કરીને હું સમજાવી દઉં તમને પહેલા એક એક સમજો કે તમને કહ્યું છે કે m દળનો પદાર્થ છે L લંબાઈની દોરી છે આ દોરીના નીચેના છેડે L m દળનો પદાર્થને બાંધેલો છે બરોબર છે આ એ પોઈન્ટ છે તો એ બિંદુએ પ્રશ્ન લખો m દળ અને L લંબાઈ L લંબાઈ અને m દળ ઓકે ગોળો એ બિંદુએ ગોળાનો કેટલો વેગ હોવો જોઈએ કે જેથી ગોળો આ બી પોઈન્ટ છે ઓકે ગોળો બી બિંદુ સુધી પહોંચી શકે બી બિંદુ પર પહોંચી શકે આવો એક પ્રશ્ન છે આપણી જોડે પરિસ્થિતિ એટલે અને એ વેગ કે એના કરતા ઓછો વેગ હશે ત્યાં સુધી એ દોલન કરશે અહીંથી માની લઈએ v એ વેગ આને આપણે આપીએ છીએ અને આ જે વેગ એટલો આપીએ છીએ કે એક્ઝેક્ટ આ બી પોઈન્ટ સુધી પહોંચી શકે છે આ બી બિંદુ છે ઓકે તો આ જે સ્થિતિ છે એને આપણે રેફરન્સ લેવલ માની લઈએ મતલબ કે ઇનિશિયલ પોઝિશન આ ફાઇનલ પોઝિશન ઊંચાઈ એને મેળવી
એમ ગતિ ઉર્જા ઘટતી જશે. રેફરન્સ લેવલ ઉપર છે તો અહીંયા આગળ કાઇનેટિક એનર્જી કઈ હશે, કેટલી હશે, 1/2 mv², 1/2 mv². રેફરન્સ લેવલ ઉપર છે તો પોટેન્શિયલ એનર્જી કેટલી હશે, 0. ચલો ફાઇનલ સ્ટેટ ઉપર વાત કરીએ, અંતિમ સ્થિતિ માટે. તો અહીં ગતિ ઉર્જા કેટલી હશે, તમે બે આકૃતિઓ દોરશો, આગળ ગયેલું છે મેં. પોટેન્શિયલ એનર્જી કેટલી હશે ફાઇનલ ઉપર, જુઓ તો કેટલી ઊંચાઈ પર આવે, L જેટલી ઊંચાઈ હશે, જો રેફરન્સ લેવલ થી કેટલી ઊંચાઈ છે L, તો શું આવશે, mgl. તો અહીં ક્યાંય ઉર્જા વ્યય પામતી નથી, એનો મતલબ પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. અહીં બળના સમીકરણની જરૂર નથી પડતી, સરળતાથી પહેલો કેસ તો સોલ્વ થઈ જાય છે, એટલે આપણે ઉર્જાની જ વાત કરીશું. તો શું આવશે, અહીં આગળ ઉર્જા એટલે 1/2 mva² બરાબર mgl. ચલો m તો બેટા કેન્સલ થશે, તો va² બરાબર 2gl. તો બેટા va બરાબર આવશે √2gl. va બરાબર શું આવશે, √2gl. ઓકે, એનો મતલબ આ થયો કે અહીંથી જો આપણે √2gl જેટલો વેગ આપ્યો હશે તો કણ ઉપર જશે આ ગોળો, નીચેમાં ક્યાંય એક તો તણાવ બળ 0 થવાનું નથી, એનો મતલબ આ માર્ગ ઉપર જ ગતિ કરશે. તણાવ બળ 0 નથી થવાનું એટલે મતલબ આ ટાઈટ રહેશે, આ ટાઈટ રહેશે નો મતલબ આ સળિયો છે, અને સળિયો હોય તો શું થાય, હંમેશા એનો માર્ગ કયો રહેશે, આ જળવાઈ રહેશે. આમ વિચારો, આમ વિચારો, આનો આ જળવાઈ રહેશે, તો વર્તુળ માર્ગ જ ફોલો કરશે. એક તો અહીંથી વેગ ઓછો થતો જશે, ઓછો થતો જશે, ઓછો, અહીં આવીને વેગ 0 થઈ ગયો તો પાછો વળશે, તો દોલનો કરશે આટલામાં. કેટલો વેગ આપ્યો હશે, √2g. જો √2gl કરતા ઓછો વેગ આપ્યો હોય તો શું થશે, અહીં પહોંચતો એના પહેલા કદાચ અહીં પહોંચશે, તણાવ બળ તો હશે જ, પણ એના પહેલા વેગ 0 થઈ ગયો તો ત્યાંથી પાછો વળશે, અહીં જશે આટલા સુધી પાછો વળશે. હજુ વેગ ઓછો આપ્યો તો અહીંથી, તો કદાચ અહીં જતો તો એવો અહીં સુધી જશે, તો આટલામાં દોલનો કરશે. હજુ વેગ ઓછો આપ્યો તો આટલામાં દોલનો કરશે. મતલબ કે જો એ બિંદુએથી ગોળો પસાર થતો હોય, દોરી સાથે બાંધેલો હોય અને એનો વેગ √2gl કે એના કરતા ઓછો હોય તો એ આ ભાગમાં જ દોલનો કરશે. એક્ઝેક્ટ √2gl હશે તો ક્યાં સુધી પહોંચશે, d સુધી પહોંચશે. ઓકે, તો પહેલો પ્રશ્ન, પહેલી સ્થિતિ આપણી કઈ સ્થિતિ છે, પહેલી કણ વર્તુળાકાર ભાગના નીચેના ભાગમાં જ દોલનો કરે. કણ વર્તુળના નીચેના ભાગમાં દોલન કરે. બીજી સ્થિતિ જોઈએ, ચલો આ નોંધી લેશો તમે ફટાફટ. બીજી સ્થિતિ જોઈએ, બોર્ડ સાફ કરી દઉં છું. સ્થિતિ નંબર 2 જોઈએ, કણ વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે. ઉપરના ભાગના સંદર્ભમાં જો જોઈએ તો બે સ્થિતિઓ ઊભી થતી હતી આપણે. કે સ્થિતિ 2, કણ વર્તુળ માર્ગ પૂર્ણ કરે. ક્યારે પૂર્ણ કરે, એની કન્ડિશન શું છે, એટલે નીચેના ભાગમાં કેટલો વેગ આપવો જોઈએ કે જેથી એ પૂર્ણ કરે. એક તો ક્લિયર છે કે √2gl કરતા વધારે વેગ આપીએ તો જે આગળ જશે, તો ઓછામાં ઓછો કેટલો વેગ આપવો જોઈએ કે જેથી વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે. વધારેમાં વધારે તો ગમે એટલો આપી શકો તમે, વર્તુળ માર્ગ પૂર્ણ કરશે, પણ મિનિમમ મતલબ કે પ્રશ્ન આવો છે કે આ વર્તુળ છે, સમજો વ્યવસ્થિત. એ લંબાઈ છે દોરીની, m દળનો પદાર્થ છે, એ પોઝિશન ઉપર છે, b કહ્યું હતું, આ પોઈન્ટને આપણે c કે d કે એવું કંઈક નામ આપીશું. અહીં d આપ્યું હતું પહેલા, તો d જ કહી દઈએ. ચલો તો c અહીં ક્યાંક આપ્યું. ઓકે, ટોપ મોસ્ટ પોઈન્ટનું નામ શું આપ્યું હતું આપણે, d, અને b અહીં ક્યાંક આપ્યું હતું, એની જગ્યાએ ત્યાં આપ્યું, ચાલશે. પ્રશ્ન છે કે l લંબાઈ ની દોરીના છેડે m દળનો પદાર્થ બાંધેલો છે. હવે અહીંથી કેટલો ઓછામાં ઓછો વેગ એને આપવો જોઈએ, મિનિમમ, કે જેથી આ કણ વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરે. m દળ l લંબાઈ.
એ બિંદુ પાસે ગોળા પાસે કેટલો મિનિમમ વેગ હોવો જોઈએ કે જેથી ગોળો વર્તુળ માર્ગ પૂર્ણ કરે. ઓકે, આગળનો કેસ આપણે ભણી ગયા હતા, યાદ હશે. થોડા સમય પહેલા જ આપણે ભણ્યા હતા. યાદ હોવું જોઈએ તમને કે અહીંથી 20 સ્પીડ થી આપણે આગળ જશે એનો વેગ ઘટતો જશે. અહીં આવે અને t0 થઈ જાય. વેગ તો હશે જ. કેમ હશે? t0 mv²/l બરાબર શું થઈ જાય? mg cos θ. વેગ તો છે, એના કારણે પ્રક્ષિપ્ત ગતિ થઈ જશે. એનો મતલબ અહીં t0 ના થાય તો જ આગળ વધે. આગળ આવે હજુ આપણે હજુ પણ વધારે વેગ આપ્યો, હજુ થોડો વધારે વેગ આપ્યો અહીંથી, તો આ અહીં સુધી આવ્યો t0 થઈ ગયું. તો પણ ફરીથી એની સ્થિતિ અહીં આગળ જે પણ વેગ છે એને અનુરૂપ mv²/l બરાબર mg cos θ. તો અહીંથી પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ, વર્તુળ ગતિ નહીં થાય. એવું કહી શકાય આપણે કે જો કણ છેક ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે અહીં સુધી તો પણ એનું તણાવ 0 ના થયું હોય. હા, આ તણાવ ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે ત્યારે 0 ની નજીકનું હોય તો ચાલે. 0.0000001 ન્યૂટન સહેજ બી હોય એમ અહીં આવે ત્યારે એના જોડે સહેજ બી તણાવ હોય તો અહીં આવી ગયા પછી તો એ વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરશે જ. તો શરત શું થઈ? શરત આ થઈ વર્તુળ માર્ગ પૂર્ણ કરે એના માટેની શરત આ થઈ કે ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે ત્યારે એના જોડે તણાવ કંઈક હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? ડી પોઈન્ટ ઉપર આવે ત્યારે એનું તણાવ બળ કેમ તો હોવું જોઈએ TD greater than or equal to 0 હોવું જોઈએ. ઇક્વલ ટુ એટલા માટે લખ્યું કે 0 ની નજીકનું તણાવ બળ 0.0000 હશે તો પણ ચાલશે. એના જસ્ટ પહેલા જો 0 થઈ ગયું એટલે 0 થઈ ગયું તો વર્તુળાકાર માર્ગ પૂર્ણ નહીં કરે, કદાચ આ માર્ગે જતો રહેશે. આ માર્ગે એક્ઝેક્ટ વર્તુળાકાર ના કહેવાય. એક્ઝેક્ટ વર્તુળાકાર એટલે આ કે દોરી ટાઈટ રહે. ટાઈટ રહેનો મતલબ તણાવ કંઈક હોય, સહેજ બી તણાવ હોય ચાલશે. અહીંથી એટલો વેગ આપણે આપવો જોઈએ કે એ જે ગોળો ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે ત્યાં સુધી એના જોડે સહેજ બી તણાવ હોય તો વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરશે. એનાથી જો વધારે વેગ આપશો તો કરશે, પણ એનાથી પછી ઓછો આપશો તો નહીં કરે. એ વેગ કેટલો હશે એ આપણે માની લીધું va છે. ઓકે, એ બિંદુ પાસે ગોળો શું લખ્યું? એ બિંદુ પાસેથી ગોળો પસાર થાય ત્યારે કેટલો વેગ હોવો જોઈએ? એ બિંદુ પાસેથી ગોળો એ બિંદુ પાસેથી પસાર થાય ત્યારે કેટલો મિનિમમ વેગ હોવો જોઈએ કે જેથી ગોળો વર્તુળ માર્ગ પૂર્ણ કરે? તો એની શરત TD ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર આવે ત્યારે એના જોડે કંઈક ને કંઈક તણાવ હોવું જોઈએ. ચલો તો પહેલા તો આ લખી દઈએ તો વર્તુળ માર્ગ પૂર્ણ થાય એની શરત આ થઈ. સોલ્યુશન એનું વર્તુળ માર્ગ પૂર્ણ થાય તેની શરત આ યાદ રાખી લો. હવે શું થાય? TD greater than or equal to 0. આ શરત છે. આ શરતમાં કિંમતો જે તે મૂકતા જઈશું એટલે આપણને મળતા જશે. ઓકે, હવે જોઈએ કે ગોળો અહીં આવ્યો ડી પોઈન્ટ ઉપર, વેગ તો છે જેના જોડે vd છે, ધારો કે તણાવ બળ કેટલું છે? pd છે. બળ કેટલું છે? mg છે. ઓકે, આકૃતિ પરથી શું લખી શકો તમે? TD plus mg બરાબર mvd²/l. તો TD બરાબર થઈ જશે mvd²/l માઈનસ mg. આમાં મૂકી દઈએ આ સમીકરણ 1 શરત, આ સમીકરણ 2. 2 ની કિંમત ક્યાં મૂકી દઈએ? 1 માં. 2 ની કિંમત મૂકી દઈએ 1 માં. તો આમાં મૂકી દઈએ તો શું આવે છે જુઓ. આમાં મૂકી દઈએ તો TD છે એની જગ્યાએ મૂકી દઈએ તો શું આવશે? m vd²/l minus mg
greater than or equal to 0. Okay. અને આ બાજુ લઈ લઈએ, અને આ બાજુ લઈ લઈએ તો શું આવશે m vd square upon l greater than or equal to mg. સમીકરણ હજુ તમારે જોઈએ છે શરત નહીં આવે, તમને તો આ વેગના સંદર્ભમાં શરત મળી, તમને પૂછ્યું છે આ વેગમાં કે અહીંથી કેટલો વેગ એને આપવો જોઈએ કે જેથી વર્તુળ માર્ગ પૂર્ણ કરે, તો vd છે અને va ના ફોર્મ્યુલા આપવું પડશે, તો બીજા સમીકરણની જરૂર પડશે. એ ક્યાંથી મળશે? ઊર્જા સંરક્ષણ ઉપરથી. તો અહીંથી ઊર્જા સંરક્ષણ લઈ લઈએ. જુઓ ઊર્જા સંરક્ષણ મુજબ મતલબ કે ઊર્જા સંરક્ષણ એટલે એ બિંદુએ ઊર્જા બરાબર બી બિંદુએ ઊર્જા. એ બિંદુએ ઊર્જા કેટલી હશે? તો ચલો પોટેન્શિયલ એનર્જી સમજવી પડશે. પોટેન્શિયલ એનર્જી સમજવી હશે તો રેફરન્સ લેવલ લેવું પડશે. તો મેં આ રેફરન્સ લેવલ લઈ લીધું. તો એ બિંદુએ ફક્ત ગતિ ઊર્જા છે તો હું લખી દઉં 1/2 mva² બરાબર. ઉપર ગતિ તો છે જ. જુઓ અહીંથી આ l અને l કેટલી ઊંચાઈ થઈ ગયા? 2l. તો ઊંચાઈ પર આવી ગયો તો પોટેન્શિયલ એનર્જી હશે, અને વત્તા અહીં વેગ પણ છે તો વેગ છે એનો vd તો લખી દઈએ 1/2 m vd² પ્લસ mg ઊંચાઈ કેટલી થશે? mg અને ઊંચાઈ થશે 2l. બેટા દોરીની લંબાઈ l અને બીજો l કેટલા થઈ જશે? 2l. m vd² upon l ને કરતા પણ આવીએ તો આને આ બાજુ લઈએ માઈનસ થશે અને 2 વડે ગુણી પણ દઈએ તો m vd² બરાબર 2 વડે ગુણીએ તો m va² 2 વડે ગુણીએ તો -4 mgl. l વડે ભાગી દઈએ તો m vd² upon l બરાબર m va² upon l -4 mg. સમીકરણ નંબર 4. આ 4 ની કિંમત 3 માં મૂકી દઈએ તો આપણો જવાબ હવે આવી જશે. તો જો m vd² ની કિંમત મૂકીએ m vd² upon l તો શું આવે? m l બે બદલી લીધા હોત તો હજુ થોડું સરળ પડો. તો m vd² કરીએ આપણે m vd² તો mgl થશે. અહીં આ છે જ આને 4 નંબર આપીશું થોડું સરળ. સમીકરણ નંબર 4. 4 ની કિંમત બેટા 3 માં મૂકી દઈએ તો m vd² ની કિંમત મૂકીએ તો શું આવે? m va² ઓકે -4 mgl greater than or equal to mgl. -4 mgl આ બાજુ આવશે પ્લસ થશે તો આવી જાય, અને m પાછા કેન્સલ થશે બંને બાજુ છે તો શું આવશે? vd² સોરી va² greater than or equal to 5gl. જોઈ લો m કેન્સલ -4 આ બાજુ આવશે +4 વત્તા 1 તો છે એટલે 5gl. તો va² greater than or equal to sorry va² છે તો va greater than or equal to √5gl. આ સરળ. એ બિંદુએ જો ગોળાને વેગ √5gl આપીએ તો એનું તણાવબળ ઘટતું એક્ઝેક્ટ અહીં આવશે ત્યારે 0 થશે. અહીં સુધી આવ્યો છે તો વર્તુળ માર્ગ પૂર્ણ કરી દેશે. જો એના કરતા વધારે વેગ આપ્યો હશે તો અહીં આવશે ત્યારે તણાવ કઈ હશે? કાટ દઈને આવી જશે, વર્તુળ માર્ગ પૂરો જ કરશે કારણ કે તણાવ બળ તો રહેશે. પણ જો એના કરતા ઓછો વેગ આપ્યો હોય √5gl કરતા ઓછો વેગ આપ્યો હોય તો કદાચ વચ્ચે જ ક્યાંક તણાવ બળ 0 થશે, ત્યાંથી પ્રક્ષિપ્ત ગતિ થશે, મતલબ કે વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરશે. તો અહીંથી બેટા બે વાતો સમજી આપણે. જો અહીંથી વેગ √2gl આગળ ભણ્યાના પહેલા ભણ્યાની વાત કરું છું, √2gl આપ્યો હોય તો ક્યાં સુધી આવી શકે? અહીં સુધી. 2gl કરતા ઓછો આપ્યો હોય તો ક્યાં સુધી આવી શકે? વચ્ચે ક્યાંક સુધી. 2gl આપ્યો તો અહીં સુધી. 5gl આપ્યો હોય તો વર્તુળ ગતિ પૂર્ણ કરે. 6gl આપ્યો હોય √6gl આપ્યો હોય તો વધારે વેગથી વર્તુળ ગતિ પૂરી. 10gl આપ્યો હોય √ તો પણ વધારે. પણ જો અહીંથી વેગ √5gl કરતા ઓછો આપ્યો હોય અને √2gl કરતા વધારે આપ્યો હોય તો અહીં વચ્ચેથી ક્યાંકથી શું થશે? પ્રક્ષિપ્ત ગતિ કરી લેશે. આટલું સમજ્યા પછી ત્રણે ત્રણ સ્થિતિઓ લખી શકીએ. હવે તો આટલું વ્યવસ્થિત ઉતારી દઉં મગજમાં વ્યવસ્થિત. બે વાર લખું સોરી જુઓ વિડિયો ફરીથી હું તમને સમજાવી દઉં. જુઓ મેં વાત કરી પ્રશ્ન છે એક પ્રકારનો પૂછાઈ છે કે આવો પ્રશ્ન સીધો જવાબ m દળનો ગોળો છે
L લંબાઈની દોરી સાથે બાંધેલો છે, અહીંથી મિનિમમ કેટલો વેગ આપવો જોઈએ કે જસ્ટ વર્તુળ ગતિ પૂર્ણ કરે, અહીંથી ઓછામાં ઓછો, એના કરતાં સહેજ બી ઓછો આપો તો અહીંથી જ કેમથી પ્રક્ષેપ ગતિ થઈ જશે, એનાથી વધારે આપો તો વર્તુળ ગતિ થાય છે, પણ મિનિમમ કેટલો આપવો જોઈએ તો આપણે કહ્યું અહીંથી એટલો વેગ આપવો જોઈએ કે જસ્ટ અહીં પહોંચી જાય, જસ્ટ અહીં પહોંચી જાય મતલબ દોરીમાં અહીં પહોંચે ત્યાં સુધી દોરી તણાવની સ્થિતિમાં જ રહે, અહીં આવે ત્યારે તણાવ બહુ ઓછું હશે 0 જેટલું તો પણ ચાલશે, 0.00001 ન્યૂટન હશે તો પણ ચાલશે, પણ સહેજ તો તણાવ આમાં હોવું જોઈએ, એના પહેલા જો 0 થઈ જાય, અહીં આવે એના પહેલા જો તણાવ અહીં 0.0000001 એનો મતલબ લગભગ 0 છે, પણ એના પહેલા જો 0 થઈ જાય તો ત્યાંથી પ્રક્ષેપ ગતિ થઈ જશે, પણ અહીં આવી જાય તો વર્તુળ ગતિ પૂર્ણ કરશે, પણ અહીં આવે છે ત્યારે સહેજ તો તણાવ સહેજ 0.00001, અને પછી તો જેમ જેમ આગળ આવશે એમ તકલો બળ જે છે વેગ એના કારણે વેગ વધતો જશે, જો અહીં હવે નીચે આવશે એમ શું થશે, સ્થિતિ ઊર્જા ગુમાવશે, વેગ વધશે એટલે ઉપરનું બળ વધશે એટલે તણાવ બળ ઓટોમેટિક વધતું જ જશે, તો અહીં આવે 0 થશે ચાલશે, એના પહેલા 0 ના થવું જોઈએ, તો કન્ડિશન આ થઈ વર્તુળ માર્ગ પૂર્ણ કરે એનો મતલબ કે ડી પોઈન્ટ આવે ત્યારે સહેજ બી તણાવ હોવું જોઈએ, સહેજ બી હોવું જોઈએ, અને ગણિત પેલું ના લખાય સહેજ બી, તો આ રીતે લખાય TD ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, ઓર ઇક્વલ ટુ એટલે નજીકનું 0 ની, અથવા 0 ત્યાં આવે 0 થશે ચાલશે, એના પહેલા 0 થશે ચાલશે, ઓકે, તો આ શરતમાં કિંમતો મૂકતા જઈએ, તો જો આ બિંદુએ FBD ની મદદથી સમીકરણ બનાવ્યું, આ તો આગલા ચેપ્ટરને નવું બનાવતા તમને આવડવું જોઈએ, ઉપરની બાજુ બળ લાગે છે, કયું બળ ઉપરની બાજુ લાગે છે તો અહીં દર્શાવી દેજો, ઉપરની બાજુનું બળ કયું લાગતું હતું mvd²/L, નીચે બળ કયું છે TD અને mg, તો TD + mg = mv²/L, તો TD ને કરતા બનાવ્યા, TD ની કિંમત આ મૂકી, તો આ કિંમત આખી અહીં મૂકી દીધી આપણે, mg ને આ બાજુ લઈ લીધા, L પણ આ બાજુ લઈ લીધો, તો mvd² > mgl આવ્યો, તો આ તો d ના ફોર્મમાં આવે, પૂછ્યું તો હતું અહીં કે અહીં કેટલો વેગ આપવો જોઈએ એ બિંદુએ, d વાળો થોડો પૂછ્યો છે, તો પ્રોબ્લેમ આવ્યો કે અનનોન એક વધ્યો vd, જો બળના સમીકરણનો ઉપયોગ કર્યો છતાં અનનોન vd આવે છે, તો એનો મતલબ બીજા કોન્સેપ્ટનો જરૂર પડશે, કયા કોન્સેપ્ટની, કાર્ય ઊર્જા પાવરમાં ભણાય, તો આગળનું તમને આવડે છે, આ બી હવે આવડે છે, એ બિંદુએ કુલ ઊર્જા બરાબર એ બિંદુએ કુલ ઊર્જા, એ બિંદુએ ઊર્જા, ડી બિંદુએ આપણે બે ઊર્જાઓ છે, કઈ ગતિ ઊર્જા અને કઈ રેફરન્સ લેવલથી ઊંચાઈ ઉપર છે તો પોટેન્શિયલ એનર્જી, તો mvd² બરાબર આ થશે, આ mvd² ની કિંમત આમાં મૂકી દઈએ તો vd > √5gl આવશે, તો આટલું નોંધી લેશો, આગળ વધીએ આપણે, ઓકે બેટા, તો એનો મતલબ આ થયો વર્તુળ ગતિમાં ખાસ નોંધ કરી લખીએ આપણે, એ પોઈન્ટને કન્સિડર કરવો છે, સમજાવવો છે, એ બિંદુ અહીંથી વેગ va જે છે એ કેસ 1, જો va છે એનું મૂલ્ય √2gl કે એના કરતા વધારે હોય તો કણ કે ગોળો નીચેના અડધા ભાગમાં દોલનો કરશે, સોરી લખવાનું ભૂલ થઈ, √2gl કે એના કરતા એનું મૂલ્ય ઓછું હોય તો, કેસ 2, જો √2gl હશે ક્યાં સુધી પહોંચી શકશે, અહીં સુધી, એના કરતા ઓછું હશે વચ્ચે ક્યાંક જઈ પાછો આવશે, ઓકે, એટલે √2gl હોય તો શું થાય તમને ખ્યાલ છે, ઓકે, જો va નું મૂલ્ય, જો va greater than or equal to √5gl હોય તો કણ વર્તુળ માર્ગ પૂર્ણ કરશે, આખો માર્ગ પૂર્ણ કરશે, અહીંથી લઈને આમ આવી જશે, અહીંથી પસાર થતી વખતેનો વેગ √5gl એના કરતા વધારે હશે. ત્રીજી વાત કે જો આ va જે વેગનું મૂલ્ય છે એનું મૂલ્ય √2gl કરતા વધારે હોય પણ √5gl કરતા ઓછું હોય
ઉપર ક્યાંથી શું કરશે અહીંથી પ્રક્ષેપ ગતિ થઈ જશે અને પ્રક્ષેપિત ગતિ કરશે. મેં દોરીમાં ગોળો લટકાવીને તમને સમજાવ્યું. ફરીથી એકવાર જોઈ લો. જુઓ અહીંથી વેગ આપીએ √2gl કરતા ઓછો હોય તો જુઓ દોરી ટાઈટ જ રહેશે, મને વાગે નહીં. આ જુઓ ઓકે, આમ લો. હવે મને વાગે નહીં એટલા માટે. પણ જો અહીંથી પસાર થતી વખતે એનો વેગ √5gl કરતા વધારે હોય તો આમ વર્તુળ ગતિ પૂર્ણ કરશે, પણ એના કરતા ઓછો હોય તો શું થશે સમજો. હા, એટલેથી આમ બીજા કોઈ માર્ગે જતો રહેશે, પ્રક્ષેપિત ગતિ કરશે બીજા કોઈ માર્ગે. મતલબ ગ્રેવિટેશનલ ફોર્સની અસર નીચે હોય એટલે પછી કેવી ગતિ કરશે? પ્રક્ષેપિત ગતિ કરશે. તો આ ક્લિયર છે તમારું, આટલું ક્લિયર હોવું જોઈએ. ઓકે, અને હવે થોડા એક બે પ્રશ્નો લઈએ. ચલો જુઓ તમે પહેલો પ્રશ્ન સરળ છે. તમને આવું હોય કે 1 મીટર લંબાઈની દોરી છે, એના નીચે ગોળો લટકાવ્યો છે જેનું દળ 1 કિલોગ્રામ છે. ઓકે, લોએસ્ટ પોઈન્ટ ઉપર એનો વેગ આપવામાં આવે છે va બરાબર 2 મીટર પર સેકન્ડ. ઓકે, તો બે પ્રશ્નો પૂછ્યા છે. એક, ગોળો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? મેં શબ્દોમાં લખજો, ગોળો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. અને બીજો પ્રશ્ન છે એકબીજા સાથે રિલેટેડ જ છે કે ગોળો ઉપર જશે ત્યારે શિરોલંબ સપાટી સાથે મેક્સિમમ કેટલો ખૂણો બનાવશે? શિરોલંબ સપાટી સાથે દોરીએ બનાવેલો મહત્તમ ખૂણો કેટલો હશે? શબ્દોમાં લખશો તમે. પહેલો પ્રશ્ન લખજો, કારણ પહેલો સોલ્વ કરવો પડે તો આ થશે પાછો. આ તમને કહી દઉં. તો પહેલો પ્રશ્ન છે શિરોલંબ સપાટી સાથે દોરીએ બનાવેલો મહત્તમ ખૂણો કેટલો હશે અને ગોળો કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકશે. પહેલા તો પ્રશ્ન પરથી ખ્યાલ આવવો જોઈએ કે આ નીચેના અડધા ભાગની જ ચર્ચા છે. એટલે √2gl જેટલો વેગ નથી આપ્યો. √2gl જેટલો આપવો હોય આપણે લોએસ્ટ પોઈન્ટ ઉપર જો √2gl જેટલો આપીએ તો 2, g એટલે 10 અને l એટલે તો 1 એટલે 1 તો શું આવે √20. √20 એટલે 2 કરતા તો વધારે થાય નહીં. તો √2gl કરતા ઓછો વેગ આપીએ એનો મતલબ અહીં વચ્ચે ક્યાંક જઈને પાછો આવશે. ક્યાં સુધી જઈ શકે છે? તો માની લઈએ એ અહીં સુધી જઈ શકે છે. બીજી પેનથી તમે દોરશો અથવા તમને કહ્યું એમ કે અલગ આકૃતિ દોરશો જવાબ માટે. ઓકે, તો પેલું આપણને સમજાણું એટલે ક્લિયર હોવું જોઈએ કે 2 મીટર પર સેકન્ડ √20 કરતા ઓછા છે ડેટા આપેલા છે અને અનુરૂપ આગળની કન્ડિશનો ત્રણ જોઈ એ ચેક કરીએ તો ખબર પડે કે આ જે વેગ છે આના કરતા ઓછો છે. એનો મતલબ આ નીચેના ભાગમાં અહીં સુધી પણ નહીં જાય, કારણ કે √20 આપ્યો હોત તો અહીં સુધી તો જોત. જો આમાં આ જ પ્રશ્નમાં કહ્યું હોત કે √20 જેટલો વેગ આપે તો મહત્તમ ઊંચાઈ કેટલી જોત, તો મહત્તમ ઊંચાઈ સુધી મતલબ કે કેટલી ઊંચાઈ l સુધી, 1 મીટર સુધી. ખૂણો કેટલો મેક્સિમમ બનો? 90 ડિગ્રી જેટલો બનો. સિમ્પલ જવાબ હતો. આટલો વેગ આપ્યો હોત તો, પણ એ તો 2 મીટર પર સેકન્ડ આપ્યો છે તો આપણે એ માની લઈએ અને હું આ બાજુ લખું ના થીટા ધારી લઈએ, થીટા મેક્સ 1 મીટર. ઓકે ઓકે, તો હવે આ થીટા શોધીશું. કઈ રીતે શોધીશું જુઓ. એનર્જી કન્ઝર્વેશન કરીએ તો મળી જશે. એનર્જી કન્ઝર્વેશન કરવા માટે આ રેફરન્સ લો. આ હાઈટ h બરોબર. અહીં તણાવ બી પૂછી શકે તમને બરોબર કે આ બિંદુએ તણાવ કેટલું, તો થીટા મળી જાય તો તણાવ બી મળી જશે. થીટા મળી જાય તો તમારો તણાવ બી તમને મળી જશે. તો અહીંથી તમે પહેલા જાતે ટ્રાય કરવો હોય કરી શકો. સિમ્પલ પ્રશ્ન છે, જાતે ટ્રાય કરશો તો પણ તમને મળી જશે. ઓકે, તો જો એનર્જી કન્ઝર્વેશન કરીએ તો આ પોઈન્ટ ઉપર એનર્જી કેટલી છે? તો અહીં ગતિ ઊર્જા છે કેટલી છે? 1/2 mv². રેફરન્સ લેવલ ઉપર છે તો પોટેન્શિયલ એનર્જી કેટલી છે? 0 છે. ઓકે,
અહીં ગતિ ઉર્જા કેટલી તો જો અહીંથી વેગ ઘટતો 0 થાય પછી પાછો આવશે તો જો અહીંથી ખૂણો વધતો તો મેક્સિમમ આને કહેવાય કે અહીં વેગ 0 હોય તો આ બિંદુ જે પણ છે B તો ત્યાં વેગ 0 હશે વેગ 0 એનો મતલબ કાઇનેટિક એનર્જી ફાઇનલ 0 પોટેન્શિયલ એનર્જી કેટલી તો h ફાઇનલ ઉપર આવ્યો હોય તો mgh ભાઈ h કેટલો હોય તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ h જે છે એ કેટલો હોવો જોઈએ કેટલો હોય L1 cos θ આ યાદ રાખવાનું કઈ રીતે મેં કર્યું એ પણ તમને કહી દઉં છું જો અહીંથી હું સીધી લાઈન આમ બનાવું આ L બરાબર 1 છે સાઈડમાં લખી દઉં તો ટોટલ લંબાઈ L છે ઓકે આ થીટા છે થીટા અહીં જે હોય એટલો મતલબ કે થીટા મેક્સ જે શોધવાનો છે યાદ છે આ થીટા હોય આ પણ L છે આ L હોય તો આ અંતર જે છે થઈ જાય આ આટલું અહીંથી લઈને અહીં સુધીનું અંતર કેટલું થાય L cos θ હવે ટોટલ L હોય આ L cos θ હોય તો h બરાબર કેટલો થાય L L cos θ તો L ને અંદર લો તો L L cos θ L તો તમને 1 મીટર આપેલો છે તો h બરાબર આ છે એ આમાં મૂકી દઈશું તો ઊર્જા સંરક્ષણ મુજબ એ પેલો h શોધવાય મળી જશે મારી બોલ તો પેલો h શોધી લઈએ ચલો પેલો h શોધી લઈએ અથવા ચલો થીટા જ કહ્યું છે પેલો થીટા શોધીએ તો શું આવશે 1/2 mva square is equal to mgh તો mgh ની જગ્યાએ આવશે L 1 cos θ max 1/2 mva square બેટા ચલો mm કેન્સલ થશે ભાઈ mm બેટા કેન્સલ થઈ જશે v નું મૂલ્ય તમને આપેલું છે 2 તો 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 આવશે g બરાબર 10 લઈ લો l બરાબર 1 છે 1 cos θ max ઓકે 10 આ બાજુ લઈ લો તો 1 ભાગ્યા 5 અથવા અંદર લઈ લો ચાલશે 1 ભાગ્યા 5 બરાબર 1 cos તો cos θ max બરાબર શું થશે આ બાજુ જશે તો 1 1/5 તો કેટલા આવશે અહીં આગળ 4/5 cos θ max બરાબર 4/5 તો θ max બરાબર 37 તો હવે h મળી જશે શું છે h બરાબર L 1 cos θ max θ max તો h પર max છે ઓકે वन माइनस cos θ बराबर 4/5 तो कितना આવશે 1/5 कितना આવશે 1/5 તો નોંધી લેશો ફટાફટ આગળ વધીએ આપણે ચલો એક નાનો પ્રશ્ન લઈ લઈએ હવે બીજો ક્વેશ્ચન આવો છે સમજજો આવો કહ્યું છે તમને કે 1 મીટર લંબાઈની દોરી છે એના નીચે ગોળો બાંધેલો છે એ 1 કિલોગ્રામનો છે અને એ પોઈન્ટ पे जो ए बिंदु ए वेग v बराबर 10 मीटर पर सेकंड છે ઓકે 10 મીટર પર સેકન્ડ હવે એક બીજું લોકેશન તમને આપેલું છે આ બી પોઈન્ટ બી બિંદુ થીટા બરાબર 37 આપેલું છે એ પ્રશ્ન પૂછ્યો છે बी बिंदु B પાસે દોરીમાં તણાવ શોધો અને B બિંદુ પાસે ગોળાનો વેગ શોધો
બી બિંદુએ દોરીમાં તણાવ અને ગોળાનો વેગ શોધો. વર્તુળ તમે વ્યવસ્થિત બનાવજો. મારાથી થોડું અસ્તવ્યસ્ત બન્યું છે. અસ્તવ્યસ્ત થઈ ગયું. ઓકે, અહીંથી વેગ 10 મીટર પર સેકન્ડ. તો જો પહેલા તો પહોંચશે કે નહીં એના માટે √2gl વાળું ચેક કરીએ. તો √2g એટલે 10, l એટલે 1 મીટર કહ્યું છે, તો √20 કરતા વધારે છે. √5gl કરતા વધારે છે કે નહીં? તો √5 ફટાફટ તમારાથી થઈ જાય. તો √50 કરતા બી આ તો વધારે છે. આનું મૂલ્ય √50 કરતા બી આ 10 વધારે છે. જુઓ, √50 કરતા બી 10 વધારે. એનો મતલબ સંપૂર્ણ ગતિ તો થશે. અહીંથી ફેંકેલો ગોળો આમ પૂર્ણ વર્તુળ માર્ગે તો ભ્રમણ કરશે. તો અહીંથી ગોળો ફેંકીએ છીએ આપણે, અહીં દ્રઢ રીતે બાંધેલો છે લંબાઈનો, પૂર્ણ વર્તુળ ગતિ કરે છે. ત્યારે વર્તુળ ગતિ કરતો હોય ત્યારે બી બિંદુએથી પસાર થતો હોય ત્યારે એના જોડે વેગ કેટલો હશે અને ત્યારે તણાવ કેટલો હશે. આ પ્રશ્ન પૂછેલો છે તમને. તો જોઈએ, હું સોલ્વ કરું, ધ્યાન રાખશો. ફરીથી કહું તમને, આ ટોપિકમાં આવો કોઈ બી પ્રશ્ન પૂછ્યો હોય તો બે સમીકરણો બનાવતા આવડવા જોઈએ. ઊર્જા સંરક્ષણ અને FBD ની મદદથી બળ. FBD ની મદદથી બળના સમીકરણો બનાવતા 5મા ચેપ્ટરમાં ભણી ગયા અને એનર્જી કન્ઝર્વેશન નું મેં તમને શીખવાડી ચૂક્યો છું. તો બંને તમને આવડવા જોઈએ. તો ચલો, તમારે જ્યારે ઊર્જાનું સમીકરણ બનાવવું હોય તો રેફરન્સ લેવલ તો લેવું પડશે. તો રેફરન્સ લેવલ, આ હાઈટ બી તમારે માપવી પડશે. તો આટલી હાઈટ તમારે માપવાની છે. તો L તો છે જ, અને વત્તા દોરી L અહીં 37 બનતો હોય તો આ જે છે એને કહેવાય L cos 37. એના નહીં દેખાય, હું બીજી બે તમે બે આકૃતિઓ દોરશો L cos 37. તો આ જે હાઈટ છે આપણી એ કેટલી થઈ જે પ્રશ્નમાં જરૂરિયાત પડવાની છે? L વત્તા L cos 37. હાલ મેં સમીકરણ જો કે લખ્યું છે એમાં માઈનસ હતું, નીચે હતું, એટલે L માઈનસ નીચે હોય તો જ બને. જો અહીં આવે તો શું થાય? L આ થીટા હોય તો આ કેટલો ભાગ થાય? L cos થીટા. તો h બરાબર આ કેટલો થાય? L માઈનસ L cos થીટા. ઉપરના ભાગમાં હોય તો શું થાય? આટલો ઉમેરાયા L cos થીટા. L વત્તા L cos થીટા એટલે શું થાય? L પ્લસ cos થીટા. L પ્લસ L cos થીટા. તો યાદ રાખવાનું, નીચેના અડધા ભાગમાં હશે તો ઊંચાઈ કેટલી આવશે? L માઈનસ L cos થીટા. ઉપરના ભાગમાં હશે તો L પ્લસ L cos થીટા. આ ગોખાઈ જવું જોઈએ, ક્લિયર થઈ જવું જોઈએ. ફટાફટ સમીકરણો લખવા પડે. ઓકે, તો h તો થઈ ગયું. મૂકી દે કિંમતો અહીં. જોકે તો 1 cos 37 એટલે 4/5. આગળ તમને ખ્યાલ છે આ cos 37 એટલે 4/5. 5 4 7/5 મીટર. સોરી 5 ને 4 9 થાય. આવી કોઈ ભૂલો થાય તો તમારે સુધારી લેવી, તમને ખબર પડી જોઈએ. 9/5 મીટર. ઓકે, ઊર્જા સંરક્ષણ લઈએ હવે. ચલો, એનર્જી કન્ઝર્વેશન, ઊર્જા સંરક્ષણ બેટા. તો ચલો, એ બિંદુએ ઊર્જા રેફરન્સ લેવલ ઉપર જ છે, પોટેન્શિયલ એનર્જી આવશે નહીં, ફક્ત ગતિ ઊર્જા આવશે. હું લખી દઉં A પોઈન્ટ ઉપર એનર્જી કુલ બરાબર B પોઈન્ટ ઉપર કુલ એનર્જી. A પોઈન્ટ ઉપર છે 1/2 mva² બરાબર B પોઈન્ટ ઉપર એના જોડે કંઈક વેગ હશે 1/2 mvb² પ્લસ હાઈટ છે કેટલી છે? mgh. ઓકે, m તો બેટા કેન્સલ થઈ જશે. ચલો કેન્સલ કરી દઈએ, બાકીની કિંમતો મૂકી દઈએ. તો va² એટલે 100 ભાગ્યા 2 બરાબર vb શોધવાનો છે ભાગ્યા 2 પ્લસ g એટલે 10 અને h બરાબર છે ત્યાં કીધું h બરાબર 9/5. 9/5 તો 5 આ 2 આવશે બરોબર છે. 2 વડે ગુણી દઈએ અને vb ને ટૂંકમાં કરતા બનાવીએ તો vb² બરાબર શું આવશે? 2 વડે ગુણીએ તો 100. આ બાજુ આવશે એટલે માઈનસ થશે. 2 વડે ગુણીએ 9 તો 18 અને 36 તો આવશે 36. તો કેટલા આવશે? 100 ઓછા 36 એટલે 64. vb² બરાબર 64. બેટા vb બરાબર કેટલા આવશે? 8 મીટર પર સેકન્ડ. વેગ ઘટતો 10 થી ફેંકેલો ગોળો અહીંથી પસાર થતો હોય ત્યારે વેગ કેટલો હશે? 8. આકૃતિ વ્યવસ્થિત દોરું. અને બે આકૃતિઓ દોરું છું, ધ્યાન રાખશો.
બી પોઈન્ટ અહીં લઉં એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવે. આપણો કેટલો આપેલો હતો 37 આ રકમમાં આપેલો જ છે. અને આ છે L અહીં લખ્યું બરોબર. આ છે પોઈન્ટ. ઓકે હવે તણાવ શોધવું છે તો જુઓ અહીં હશે વેગ vb છે હવે તમારી જોડે. અહીં હશે તણાવ બળ T જો કે સૂત્ર તમને આગળ આવી ગયું છે. બીજું અહીં હશે બળ કયું mg cos θ યાદ હશે આ. તો T બરાબર શું લખી શકાય હવે fbd ગોળો B ઉપર પહોંચી ગયો હવે ત્યારે fpd તો અહીં બળ આવે mvb²/L બરાબર થઈ જાય T mg cos θ. તો T શોધવો છે તો T બરાબર થઈ જાય mvb²/L mg cos θ. cos θ એટલે θ તો આપેલો છે 37. તો T મળી ગયો બસ. હવે ચલો m એટલે 1 કિલોગ્રામ મેં લખ્યું છે જુઓ. vb² vb કેટલા છે 8 8 નો વર્ગ કેટલો થશે 64 છેદમાં 1 ઓછા 1 g એટલે 10 cos 37 cos 37 એટલે શું આવે 4/5 ઓકે 5 એટલે 2 તો t બરાબર 64 ઓછા 4 તો 8 8 માઈનસ કરવાના છે 4 માઈનસ કરો એટલે 60 અને બીજા 4 માઈનસ કરો એટલે 56 ન્યૂટન. તણાવ બળ કેટલું હશે 56. એ બિંદુએ તણાવ બળ પૂછે તોય આપણે કેટલું આવે t બરાબર mg mva² v આટલું લેવાનું. ઓકે ત્યાં મેક્સિમમ તણાવ હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી આગળ જેમ જેમ આગળ વધીએ એમ તણાવ બળ ઘટતું જાય બેટા. આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો તણાવ બળ આવશે 56 અને બી બિંદુએ વેગ આવશે 8 મીટર પર સેકન્ડ. આજનું લેક્ચર બરાબર જોઈ લેજો. જ્યાં ખબર ના પડી હોય ફરીથી એકવાર જોઈ લેજો બરોબર છે. અને આ ટોપિક ચાલે ત્યાં સુધી સંપૂર્ણ ચોપડાને જ ફોલો કરજો કારણ કે હજુ બે લેક્ચર હું લેયો ત્યારે આ ટોપિક ક્લિયર થશે તમારો બરોબર છે. તો ત્યાં સુધી કોઈ વધારાની બુકો ફેરવવાનો પ્રયત્ન કરતા નહીં. એની જગ્યાએ લેક્ચર ફરીથી જોજો અને ચોપડામાં જે પ્રશ્નો સોલ્વ કરાયા છે બે એક જ છે એ તમારી રીતે ગણી લેજો. જુદી જુદી વેલ્યુ લઈને ગણવો હોય તો. અને ચોપડામાં જે આપેલું છે એક એક લીટી સમજાય છે કે નહીં એ જોજો. લેક્ચરમાં જે લીધું એ બધું. ઓકે બાય કાલે મળીશું.